એ જ ગાવા વાળા પાછા જૂઠી દુનિયામાં શું મોયા શું મોયા શું મોયા એવા જ ચૂલે ના ખસતા હોય લો કે જૂઠી દુનિયા એવા જ ચૂલે ના ખસતા. હા એટલે બહેનોએ તો ખાસ ધ્યાન રાખવું, એવા જીવતા હોય તારે એમને પાણી પીવું હોય હાલતા રહેવું, મોઢામાં ગાડાવાટ પડી હોય તો હખણો પૂરો રોટલો બન્યાલવો, ચોખાનો દોણો ફાટી જાય એની જે થાય આમ એવી ખીચડી બન્યાલવી, જેથી કરીને બહુ ચાવવાની મગજ મારી ના થાય. શું કેવું? તો વધારે જીવે ખરો, તા તો પેપરે દોરો બોધવા જાય. એટલે પેપરે દોરો બોધવા એ આયુષ ના વધે, હખણું ખાવાનું આલો તો એનું આયુષ વધે. ટાઈમે આલો. તાઈ એના કે છે ચૂલામ ચા મેલી પી લેજે, હું પૂજા કરીને આવું. લે હખણી ચા પાવ એ પૂજા જ છે. કઈક મંદિરમાં જેનો છોટા નાખવાનો આમ ચોલ્લા કરો, આ પૂજા નથી. આપણા ઘરમાં જે છે એની હખણી ઠાઠો કરો તો આપણી પૂજા થઈ ગઈ. હા આ તો આપણા ઘરમાં એ નતું એટલે બહાર બનાવ્યું. હા અંબાલાલ એટલે આપણા ઘરમાં જે છે બધા બલાડા અને બહાર છે બધા રોણી બલાડા. હકીકત તમને કહું. એટલે ઘેર હોય એમની હખડી ઠાઠો કરતા રહેજો, એમની સેવા કરજો, ટાઈમે ખાવા આલજો. અને ઘઉંની રોટલી હોય આવે તારે જ બનાવવાની. ગરમ બે વધારે ના ખાય ત્યારે. આ તો મેલી ફ્રીજમાં ગાલીને પછી ઊંઘી જાય, મેલી ખાઈ લેજો. નાયન જે થાય આવે તારે જ મહરો. શું કેવું? હા અને ઈચ્છા થાય તો મહારાજ એકાદ કોરીઓ મોઢામાં થોડું ખવડાવતું રહેવાનું, જોઈને લોહી કેવું ચઢે. હા બહારથી આવે એટલે તરત પાલો પોણી આલી દઈએ, ખાવા બેઠા એકાદ કોરીઓ મોઢામાં ગલાઈ દઈએ. હા અને કેટલો ખુશ થઈ જાય. આ તો એક વખત તેદાર મોયરા મેં અવરા હાથે કલ મલડો ખવડાયો પછી કવડાવતા જ નહીં. કરવા જેવું આ ભક્તિ કરવા જેવી છે. અને આ બધા ગાય છે સખી મંડળમાં તો ખાસ ગાય છે. કેવું ગાય ખબર? નંદ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. નંદ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. ફૂલ કુંવર નાનો રે ગેડી ડોડો કાનાના હાથમાં. હે ફૂલ કુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં. ફૂલ કુંવર નાનો નંદ કુંવર નાનો રે રમે છે મારી કેડમાં. પેલો બીજો નહીં, હજારો વર્ષ પહેલા જન્મ્યો એ નહીં, આ આપણા વારો ખાટલામાં પડ્યો એ આપણી જ કેડમાં છે. પણ એટલે આ કેડ નહીં પાછી. આ પેલાનું પૂતરું મેલે અને કાતો આમ પેલી મૂર્તિ હોય એ લે આમ કરીને આમ કૂદે ના લ્યા. આપણા વાળો ઘેર બેઠો એની કઈ છે આ વાત. પેલું કરતા રહેવાનું, ના કરશો એવું નથી. પણ કહેવાનો મતલબ કે ભક્તિ જે છે એ પેલો જે આપણા વાળો જે છે એ આપણી કેડમાં છે. અને એનું જયારે આપણે ધોન રાખીશું ખરું નહીં તો આય મૂછાવાળા હે તે ઉમરાવાળી રાજી કરવાની પડી મેલી અને ડુંગરાવાળી રાજી કરવા જાય. અલ્યા ઉમરાવાળી રાજી રાખો હે એની જોડે ઢેચણે અડાડીને ખાવ તારે જોડે બેસી ના ખાઈએ. પણ તેદાર પેલો અમને કહ્યું તું ને જોડે ના બેસે બેની, તાનો જોડે નહીં બેસતો. ચમ જોડે નહીં બેસ? પણ પેલા અમને કહ્યું તું ને હે એનો નાનો સોરો આપણે મોટો. હારું આપણે મોટા છીએ, વાત તો મારા હાથી અને મોટા જ હોય ને, કોઈ નાનું નથી. પણ
જોડે બેસીને ચા પીએ, જોડે બેસીને ખાઈએ, ખરું કે નહીં? નોકરી ગયા હોય થોડી રાહ જોઈએ, આવે તાર ખાઈએ અંજે થાય. આ તો એ આવે તે મોર ખાઈને આરામમાં થાય ચાલતો હોય. ધણી પહેલો જે ખાય એમને આવતા પહેલો જે ખાય ને એને વાગોલનો અવતાર આવે, નક્કી છે અંબાલા. અને ઊંધા મસ્તક જ એમને લટકવાનું પછી, અને એ ઊંધા આ વાગોલ્યો પછી તે દાઢે ના દેખાય, રાતે જ દેખાય. અહીંનો હિસાબ અહીંયા જ કરવાનો છે મહારાજ, કહે બીજે કહે કરવાનો નથી. એક માજીના ઘર વાળા ઓફ થઈ ગયા અંબાલા, એક બેન ના ઘર વાળા ઓફ થઈ ગયા. કારજ પણ ઈદત ઈદત બધું પતી ગયું. 6-7 મહિના પછી ખેતરમાં જતા હતા. એવો ચાલ લેવા જતો હતો, ચાલ લેવા જતો હતો અને હાપ દેખાયો. હાપ ચંદુભાઈ વિઠ્ઠલ મહારાજ તે એ આમ શેડે શેડે હાડે, ત્યાં પેલો હાપ વાડે વાડે હાડે. તે પેલા શેડે ઉભા ઉભા કહ્યું, હજુય કે છાલ નહીં મિલતા. આવું દરરોજ આવે ને પાછું કઈ કોક દાડ દેખાય પાછું અંબાલાલ. એક દાડ વહુ બચારી આયેલી, નવી નવી વહુ આયેલી. વહુ કે બા હું ખેતરમાં આવું? તો કે હેડ આવું હોય કે બેટા. તે હાહુ આગળ વહુ પાછળ ઝોંપલી ઉઘાડીને તરત હાહુ વહુને કહ્યું, બેટા કે ધોન રાખજે. કે શું? કે તાર હહરા થયા છે. કે માર હહરા થયા છે? કે થયા એટલે એ શું? એ તો કે હમણાં તને ખબર પડશે. કે તે હાહુ આગળ જાય, વહુ પાછળ જાય. બધું વહુએ થોડો કોટો વાગ્યો, તે થોડુંક પાછળ રહ્યો. હાહુ આગળ નીકળી ગયો. આ હાહુ ને આગળ જવું, વહુને પાછળ જવું. કોટો વાગ્યો, થોડું અંતર પડ્યું, કોટો કાઢીને વહુ હેડ્યો, તા પેલો હાપ આડો પડ્યો. બનવા સંજોગ પેલો હાપ આડો પડ્યો, તા વહુએ લાજ કાઢી અને આમ ઉભો રહ્યો. હાહુએ વિચાર કર્યો કે વહુ પટક પટક ચમ, ચંપલ નો અવાજ નહીં આવતો. પાછું વળીને જોયું તો ઘૂંઘટો તોડીને વહુ ઉભેલી. કે બેટા હેડી શું કરો અહીંયા? કે છે આડા પડ્યા છે. કે હે વેલો જો હું નથી કહેતી કે થયા છે એવું કે છે. તાવ પેલો પાછો અહીં ખહે નહીં. તે હાહુએ કહ્યું, વહુ છે નહીં ઓળખતા? લે વહુને નહીં ઓળખતા? તાર ખસ્યા. વિઠ્ઠલ અને વાત સાચી છે મારા, આવું થતું હોય છે. પણ જેના જીવનમાં ભજન જેવું કશું નથી, જેના જીવનમાં ભજન નથી, એના જીવનમાં આવી માથાકૂટ હોય 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 ને હોય. અને એટલે જ આમાંથી આ ભજન કરવાથી આમાંથી કંઈક શીખવાનું મળે, કંઈક જાણવાનું મળે, કંઈક બાબતો જે આપણે અંધારામાં જે કૂટીએ છીએ એમાંથી જાગવાનું મળે. ભજન ગાતું રહેવાનું, સાંભળતું રહેવાનું, જોડે જોડે વિચાર કરતું રહેવાનું કે ભજનના શબ્દો કહેવા શું માંગે છે. ખરું કે નહીં? હરે જાગ જીવલડા ભવસાગર ના કોઠે આયેલું નાવ ડૂબે છે. જાગ જીવલડા ભવસાગર ના કોઠે આવેલું નાવ ડૂબે.
એ તારી નાવ મોહ વેમ નહાવન ટોળ ગણા હે તારી નાવ મહાવ્યમ નહાવન તોડ ગણા ઓજી રે હેમા ઓ હેમા દોરા ધાગાથી કોહમ નહીં ચાલે જાગ જીવલડા ભવસાગર ના કોઠે આયેનું નાવતું હે એમાં દોરા દાદાથી કોણ નહીં ચાલે હે જાગ જીવલડા ભવસાગર ના કોઠે આવેલું નાવડું મેઘે તારી નાવ મોહને મમતા ગણી હે તારી નાવ મહામોહને હે મમતા ગણી તારી નાવ મોહને મમતા ગણી હે તારી નાવ મહામોહને હે મમતા ગણી ઓજી રે એમાં પાપના પોટલાનો બારહ ગણો જાગ જીવલડા ભવસાગર ના કોઠે આયેલું નાવતું હે એમાં પાપના પોટલાનો બારહ ઘણો જાગ જીવલડા ભવસાગર ના કોઠે આવેલું નાવડું બેઠે હે તારી નાવમાં ભેદ ને ભ્રાંતિ ઘણી હે તારી નાવ મહાભેદ ને હે ભ્રાંતિ ગણી હે તારી નાવમાં ભેદ ને ભ્રાંતિ ગણી હે તારી નાવ મહાભેદ ને હે ભ્રાંતિ ગણી વેર ને ઝેર ના કોટા ઘણા જાગ જીવલડા ભવસાગર ના કોઠે આજે નાવતું હે એમાં વેર ને ઝેર ના કોટા ઘણા જાગ જીવલડા ભવસાગર ના કોઠે આવેલું નાવડું બેઠે પ્રતાપે જે સિંહ રામ કે છે ગુરુ પ્રતાપે જે સિંહ રામ કે છે ગુરુ પ્રતાપે જે સિંહ રામ કે છે ગુરુ પ્રતાપે જે સિંહ રામ કે છે